આપણે ગયા વિડીયોમાં શું જોયેલું? કયું ચેપ્ટર? 10મા નંબરનું શૂન્યનું મૂલ્ય. ખબર છે ને? તે આપણે અડધું તો જોયેલું, પરંતુ અડધું બાકી હતું. ઓકે? તો એ આજે આપણે જોઈશું. બરાબર છે? તો આપણે ખબર છે તમને? પહેલા શું જોયેલું? યાદ આવે છે? શું હતું? એક નગરમાં કોણ રહેતા હતા? ગણિત શાસ્ત્રી. તો તેમને એક દિવસ શું કરેલું? બધા અંકોની સભા બોલાવી. તો બધા જ અંકો સમયસર હાજર થઈ ગયા. પરંતુ કોણ ના આવ્યું? શૂન્ય. કેમ ના આવ્યો? કેમ કે એ ક્યાંક સંતાઈ ગયો હતો. પછી ગણિત શાસ્ત્રીને ખબર પડી ગઈ. ગણિત શાસ્ત્રીએ શું કર્યું? બધા અંકોને કહ્યું કે તમે શૂન્યને શોધી લાવો. બધા જ અંકો શૂન્યને શોધવા નીકળી પડ્યા. ખૂબ શોધ કરી અને છેવટે શૂન્યને શોધી કાઢ્યો. ક્યાં હતો એ? એક ઝાડી પાછળ સંતાઈ ગયો હતો. તેને પકડીને ક્યાં લઈ ગયા? ગણિત શાસ્ત્રી પાસે લઈ ગયા. ગણિત શાસ્ત્રીએ શું કર્યું? તેને પ્રેમથી શૂન્યને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું, તું શા માટે સંતાઈ ગયો હતો? તને અહીં સભામાં આવતા કોઈનો ડર લાગતો હતો? કે કેમ તું આવ્યો ના? તને ડર લાગતો હતો? જો શૂન્ય શું બોલે છે? હું શૂન્ય હોવાથી લોકોની નજરમાં મારી કોઈ કિંમત નથી. મારું કોઈ આદર કરતું નથી. કોઈ મારો ભાવ પૂછતું નથી. તેથી હું દુઃખી છું. અને આ કારણે જ મને આ અંકોની સભામાં આવતા શું સંકોચ થતો હતો. હવે શું થાય છે બાળકો? ગણેશ શાસ્ત્રી થોડો વિચાર કરે છે અને એક અંક હતો ને એને બોલાવીને પોતાની સામે એને ઊભો રાખ્યો. કોને ઊભો રાખ્યો? એકને. કોને? એક અંકને. પછી એણે શૂન્યને પૂછ્યું, બોલ શૂન્ય, તું આ અંકનું મૂલ્ય બતાવી શકે છે? શું કહે છે શૂન્યને? તું આ અંકનું મૂલ્ય બતાવી શકે છે? બાળકો આટલું આપણે જોઈ લીધું હતું. હવે આપણે આગળનું જોઈશું. ઓકે? જો શું થાય છે? એક શૂન્ય જવાબ આપ્યો. શૂન્ય શું જવાબ આપ્યો બાળકો? 1. કેમ કે એની કિંમત કેટલી હતી? 1 હતી. પછી ગણિત શાસ્ત્રીએ શૂન્યને 1 ના અંકની જમણી બાજુએ ઊભા રહેવા કહ્યું. હવે શું થાય છે? એક અંક એમને બોલાવ્યો, ઊભો રાખ્યો, શૂન્યને પૂછ્યું કે આની કિંમત કેટલી છે? શૂન્યએ પણ કહ્યું 1 છે. હવે 1ની બાજુમાં કોણે ઊભો રાખ્યો? શૂન્યને. અને તેના તરફ ઈશારો કરી બીજા અંકોને પૂછ્યું, હવે બતાવો આ અંકની કિંમત કેટલી છે? કે આ અંકની કેટલી કિંમત થાય છે? 10. બધા અંકો એક સાથે બોલી ઉઠ્યા. કેટલા? 10. 1 હોય અને પાછળ આપણે શૂન્ય લાગે તો શું થઈ જાય? 10 થઈ જાય ને? પછી ગણિત શાસ્ત્રીએ એક બીજા શૂન્યને પહેલા શૂન્યની જમણી બાજુએ ઊભો રાખ્યો. એક શૂન્ય મૂકી દીધું. પહેલા 1, પછી શૂન્ય, પછી એક બીજા શૂન્યને એની બાજુમાં હજી ઊભો રાખ્યો અને બીજા અંકોને પૂછ્યું, હવે બતાવો આ સંખ્યાની શી કિંમત છે? બધા અંકોએ એક સાથે જવાબ આપ્યો. કેટલા થશે બાળકો? 100. પહેલા 1 હતું, પછી તેની પાછળ એક શૂન્ય આવ્યું તો 10 થઈ ગયા. એની પાછળ હજી શૂન્ય આવ્યું તો 100 થઈ ગયા ને? ત્યાર પછી ગણિત શાસ્ત્રીએ 1ની બાજુમાં બીજા શૂન્યોને એક પછી એક ઊભા રાખ્યા. પહેલા 1 શૂન્ય 10 થઈ ગયો, પછી પાછું શૂન્ય 100 થઈ ગયા, પછી પાછું 1 શૂન્ય 1000 થઈ ગયા. એમ એક શૂન્ય વધાવતા ગયા. અને બાકીના અંકોને શૂન્યની સાથે ઉભેલા 1ના અંકની કિંમત પૂછવા માંડી. એક શૂન્ય વધાવીને બીજા અંકોને પૂછવા માંડ્યા કે હવે કેટલી કિંમત? હવે કેટલી કિંમત? જેમ જેમ શૂન્ય વધતા ગયા તેમ તેમ 1ની કિંમત વધીને કેટલી થઈ ગઈ? પહેલા તો ખાલી 1 જ હતો ને, તો હવે શૂન્ય વધ્યા ને 10 થઈ ગયું.
100 થયા, 1000 થયા, 10,000 થયા અને લાખ થઈ ગઈ ને? પછી ગણેશ શાસ્ત્રીએ શૂન્યને કહ્યું, તમે જેમ જેમ એકની પાસે એક પછી એક ઊભા રહેતા ગયા તેમ તેમ એકની કિંમત ક્રમશઃ 10, 100, 1000, 10,000, લાખ એમ વધતી ગઈ. વધશે ને? 110 અથવા 110 જો આપણે આગળ લગાવીએ તો કિંમત તો વધશે ને? કોઈ પણ અંકનું એકલાનું મૂલ્ય ઓછું હોય છે, પણ તે અંક બીજા અંકોને સાથે જોડાતા તેનું મૂલ્ય વધે છે. ખબર છે ને? જ્યારે એ અંક એકલો હોય છે ત્યારે શું થાય છે? તેની કિંમત ઓછી હોય છે. પણ જ્યારે તેની સાથે બીજાને કોઈ જોડવામાં આવે ત્યારે શું? તેની કિંમત વધી જાય છે. તો કહે છે કે કદાચ તારી એકલાની કિંમત તને ઘણી ઓછી લાગતી હશે, પણ શું તું બીજા અંકો સાથે જોડાય છે ત્યારે તારી અને એની બંનેની કિંમત બધી વધી જાય છે. કેટલી બધી વધી જાય છે? વધે છે ને? 1ની કિંમત પણ વધી અને 0ની કિંમત પણ વધી ને? ખાલી 0 હોત તો કઈ કિંમત હોત? પણ ના, એક સાથે જોડાયું તો એની કિંમત પણ વધી ગઈ ને? એ હમણાં જ મેં તને સાબિત કરી બતાવ્યું. ગણેશ શાસ્ત્રીએ સાબિત કરી બતાવ્યું ને? અને તે તારી જાતે જોયું છે. શૂન્ય જાતે જોયું ને? શૂન્યને ગણિત શાસ્ત્રીની વાત બરાબર સમજાઈ ગઈ. આમ આ જગતમાં શૂન્યની કોઈ કિંમત નથી એવા લોકોની માન્યતા ખોટી સાબિત થઈ ગઈ ને? બધા માને છે કે ખાલી શૂન્યની શું કિંમત છે, પરંતુ જ્યારે બીજા અંકો સાથે જોડાય છે ત્યારે એ અંકની અને શૂન્યની બંનેની કિંમત વધી જાય છે. તો આ એ લોકોની શું માન્યતા ખોટી સાબિત થઈ ગઈ ને? ઓકે, તો બાળકો હવે તમારું હોમવર્ક જોઈ લો શું છે. પેજ નંબર 45, 46 and 47 શું કરવાનું છે? રીડિંગ. ઓકે, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે શું કરીશું? તેની એક્સરસાઇઝ કરીશું. ઓકે, તમે પણ પ્રયત્ન કરી શકો છો એક્સરસાઇઝ સોલ્વ કરવાની. ઓકે, ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય, થેન્ક યુ.